તો બીજી બાજુ રાજકોટમાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે। રાજકોટમાં રેલનગરમાં આવેલા આસ્થા ચોક ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। સલીમ કાસમ માનેકના ઘર, ઓફિસ અને તબેલાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। સલીમ કાસમ માનેક વિરુદ્ધ 10થી વધારે ગુના નોંધાવી ચૂક્યા છે અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સલીમ કાસમ માનેક દ્વારા કરાયેલ આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યા છે। પોલીસ, મનપાના અધિકારીઓ, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પહોંચ્યા હતા। મેડમ, વાત કરી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું છે આખી વિગત? પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે।